હાલ ડેરીનું દૂધ ખાતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતની બે મોટી ડેરીમાં સફેદ દૂધનું રાજકારણ ગરમાયું છે। ઉત્તર ગુજરાતની સૌથી મોટી મહેસાણાની દૂધસાગર ડેરીમાં બોર્ડ મીટિંગ વહીવટના કારણે ઉગ્ર બની હતી, તો દક્ષિણ ગુજરાતની સુમૂલ ડેરીમાં પણ કાળા કારોબારના આક્ષેપ થયા છે। સુમૂલની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પહેલા જ સફેદ દૂધનું રાજકારણ ગરમાયું છે। સુરત તાપીમાં કાર્યક્ષેત્ર ધરાવતી ડેરીના વહીવટ પર કબજો જમાવવા તમામે સોગઠા ગોઠવવાનો આરંભ કરી દીધો છે। ત્યારે મહારાષ્ટ્ર કે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં દૂધ લાવી સુમૂલ ડેરીને પધરાવતી રૂપ મંડળીઓને ડેરીએ 3.25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। મંડળીઓને દંડ ફટકારતા સુમૂલના વર્તમાન ઉપપ્રમુખ રાજેશ પાઠકે પોતાના મળતિયાઓ સાથે મળીને મંડળીઓને ફટકારેલો દંડ માફ કરાવવા પ્રમુખ તથા મેનેજિંગ ડાયરેક્ટર પર દબાણ ઊભું કર્યું હતું। તેમજ મંડળીઓના સંચાલકોને ડેરી પર બોલાવી મેનેજિંગ ડાયરેક્ટર સહિત કેટલીક ડિરેક્ટરોની હાજરીમાં બેઠક કરી હતી। તેમજ સુમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અરુણ પુરોહિતને મારવા માટે હાથ ઉગામ્યો હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે અને સુમૂલ ડેરીના અધિકારીઓની કેડરમાં સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એવા નિષ્ઠાવાન મેનેજિંગ ડાયરેક્ટરને તમાચો મારવા હાથ ઉગામતા ત્યાં ઉપસ્થિત લોકો હક્કાબક્કા રહી ગયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।